રેકોર્ડિંગ તો કરવાનું જ. ચાલો બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સર્વ સાહુનમ, એસો પંચ નમુખારો સર્વ પાપપણાશનો, મંગલાયણમ ચ સવેશન પદ્મં પવૈ મંગલમ. બધાને પ્રણામ, જય જિનેન્દ્ર, બધા સુખ શાંતિમાં હશો. આપણે સૂત્રાર્થમાં અતિચારના અર્થ આપણે સમજી રહ્યા છીએ, જેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, પછી સમ્યક્ત્વના અતિચાર, પહેલું સ્થૂલ, બીજું સ્થૂલ. હવે પહેલા વ્રત સંબંધી અતિચારોની વાત કરી, બીજા વ્રત સંબંધી અતિચારોની વાતો કરી, અને હવે ત્રીજા વ્રત, પહેલું પ્રાણાતિપાત વીરમણ વ્રત હતું, બીજું મૃષાવાદ વીરમણ અનુવ્રત હતું, અને ત્રીજું અદત્તાદાન વીરમણ અનુવ્રત. તો ત્રીજા અદત્તાદાન વીરમણ વ્રત સંબંધી વાતો કરીએ પહેલા થોડા પ્રશ્ન પણ આપણે કરીશું, બરાબર ને? જેમાં આપણે બીજા વ્રતના અતિચારની અંદર આપણે કુન્હીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો એવો અતિચાર આવ્યો. તો એનો અર્થ શું થાય? કુન્હીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો એટલે કોણ કહેશે? કુન્હીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો એટલે એટલે વિચાર વગર ન કહેવાનું, બોલી દે, જેનું બીજાના વિચારને આલોચવું, એનું પ્લાન ન જણાવવું હોય ને જાહેર કરી દઈએ. હા. મર્મ પ્રકાશ્યો એટલે મર્મ એટલે ગુપ્ત વાત, જે જાહેરમાં ન જણાતું હોય, જણાવવા જેવી વાત, એવી વાત નહીં મર્મ કહેશે, બરાબર? કુન્હીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્ય. તો અનર્થ, કુડી બુદ્ધિ દીધી એટલે શું? ખોટી બુદ્ધિ આપી. અને અનર્થ પાડવા એટલે અનર્થ પાડવા એટલે આપણે ના પાડીએ એ મુસીબતમાં નાખવા. ઇઝ ઇટ? મુસીબતમાં નાખવા એ? હા, મુસીબતમાં નાખવું, કોઈને કષ્ટમાં નાખવું, બરાબર ને? કષ્ટમાં નાખવા, કુડી બુદ્ધિ આપી, એમ એટલે શું કહેવાય કે હવે બની શકે છે કે ખોટું ક્યાં બોલીએ, કાં તો સામેવાળાનું નુકસાન કરવું હોય, અથવા આપણને એના ઉપર દ્વેષ હોય કે ઈર્ષ્યા હોય કે ગમે ત્યારે, બરાબર? તો આપણે ખોટું બોલીએ. દુઃખ મતલબ કષ્ટ આપવા, કષ્ટ આપવા, દુઃખ આપી, બરાબર? પછી થાપણ મોસો કીધો એટલે શું? પોતાને ત્યાં બીજાની ઇનકાર કરવો. આપણે ના પાડીએ હોય તો પણ આપણે ના પાડીએ, એવી રીતના. અને થાપણ ઓળવી એટલે ગમે તેમ કરીને વસ્તુ લઈ લેવી. બીજાની વસ્તુ પોતાની કરી ઉપાડી લેવી. ઓકે, બીજાની વસ્તુ લઈ લેવી એટલે જુઠ્ઠું બોલીને, બરાબર? થાપણ ઓળવી એટલે જુઠ્ઠું બોલીને એ વસ્તુ લઈ લેવી. પછી એના સિવાય કાકડા ફોડ્યા એટલે શું? તો કાકડા ટચકા ફોડવા એટલે કડકડા મોડ્યા, એવું આવે ને? એકદમ તિરસ્કારથી બોલે, ગુસ્સામાં, એકદમ ક્રોધમાં, આમ કરી નાખીશ કે આમ કરી નાખીશ. હા, ગુસ્સાની અંદર બોલે અને અનાપ શનાપ કંઈ પણ પછી, બરાબર? અને શું કહેવાય બીજી રીતે,
તિરસ્કારથી મતલબ ગુસ્સાથી એનું અભદ્ર તો હોય જ, પણ એકદમ સાવ ક્રૂર ભાવથી, જેને ગાલી ગલોચ પણ કહી શકીએ આપણે, ગાલી ગલોચ પણ કરી વળી ઓકે ગુસ્સાની અંદર આવ્યા પછી એના શું કહેવાય કે એના પ્રત્યેના તિરસ્કાર ભાવ તો ખરો જ, પણ પછી જે શબ્દોમાં નથી કહી શકાતું. ઓકે અને પછી કીધું મર્મ વચન બોલ્યા એટલે જે તો એને ગુપ્ત વાતો હોય એ ગુપ્ત વાતો ના કહેવાની હોય તે કેવા યોગ્ય ના હોય તે કહી દે. હા, કેવા યોગ્ય ન હોય, મતલબ લોકમાં કે જાહેરમાં ન કહેવાનું હોય, અથવા જે વાતો છુપાવવાની, તો એ જે કેટલીક વસ્તુઓ શું છે આપણને સત્ય છે તો બધું જ કહેવું જરૂરી છે? જરૂરી નથી, બરાબર ને? જે જરૂરી છે મતલબ જે આવશ્યકતા હોય, જેની જરૂર નથી, અથવા જેના કારણે મોટું અનર્થ થતું હોય, દુઃખમાં પડતા હોય, તો એવા વચનો કે એવું પણ કહેવું, સત્ય હોવા છતાં પણ ન કહેવું કે છે. કેટલીક વસ્તુઓ ન કહેવામાં, કેટલીક વસ્તુઓ મૌન રહેવામાં પણ વધારે યોગ્ય. બોલો. એવું લખ્યું છે, હૃદય વિંધી નાખે ને એવા વચન બોલે. હા, હૃદય વિંધી નાખે એવા. કથા જણાવી દેવે, કથા છે એના ઉપર. ચાલો સાંભળો. આ વલ્લિતુ સૂત્ર વખતે કદાચ વાત કરી છે કે નહીં, પણ તો છતાંય આ પ્રસંગ છે તો કહી દઉં. મર્મ વચન બોલે. ઓકે, મર્મ વચન બોલવા એટલે કે ઘણી વખતે અનર્થ સર્જે એવા પ્રકારના વચનો પણ બોલવા નહીં. એક વખત આપણે એક સજાઈની અંદર આવે, શેઠાની નીચે શેઠને નાખે ઊંડા કુવાની માહેરે. એક સજાઈ છે, કેના રે સગપન કેની રે માયા સોરયો જીવ લુભાઈ રે, અથિર સંસારમાં કોઈ નથી તારું સાચી એક ધર્મ સગાઈ રે. આ સજાઈમાં એક વાત આવે છે, શેઠાની નિજ શેઠને નાખે ઊંડા કુવાની માહેરે, કર્મ તની જોજો વિચિત્રતા કિહા ગઈ પત્ની સગાઈ રે, સાચી એક ધર્મ સગાઈ રે. સમય, સંજોગ, પરિસ્થિતિ ગમે તેવી હોય, મર્મ વચનો કોઈ પણ પ્રસંગો થયા હોય, પણ પછી કેટલાક એ જ ઉજાગર ન થાય એમાં જ વધારે યોગ્ય. અને જે આપણને જરૂર નથી, સાંભળજો, જે વસ્તુને જાણીને આપણને બીજાનું અહિત થતું હોય, અથવા આપણે એ વાતોને જાણવાને યોગ્ય નથી, અથવા આપણને કઈ લાભકારી નથી, તો એ વાતોને જાણવાનો પ્રયત્ન પણ નહીં કરવા. કારણ શું? તો કે જે આપણા માટે કામનું નથી અને તમે જાણશો તો બસ જે વ્યક્તિનું હશે એના ઉપર દુર્ભાવ કે દ્વેષ ભાવ થશે. સાચી વાત કે ખોટી વાત? આજે ધારો કે તમે સમજો કે કોઈ મારી સંબંધી વાતો કરી હોય, બરાબર, મારી સંબંધી વાતો કરી હોય, અને જે મને શું કહેવાય કે મને કઈ ફરક પડતો નથી, પણ પછી કોઈએ કીધું કે હા કંચનભાઈ, તમારી સામે તો હશે કે તમારું ઓલો વ્યક્તિ તો તમારું આમ બોલતા હતા, આની સાથે આમ કહેતા, આની સાથે આમ કહેતા હતા. હવે એ વાતો જ્યારે એ વાત મને ખબર પડી કે આ વ્યક્તિ મારા વિશે આમ બોલે છે, હવે એ વ્યક્તિ જ્યારે આવતું હોય, કંઈ થયું નથી, પરંતુ સહજ વિચાર શું આવે દરેકને? વાતો એના પ્રત્યે સહજ, જો ખરાબ વાતો કરતો હશે, ખોટી વાત કરતો હશે, તો એના પ્રત્યેનો દ્વેષ ભાવ આવશે, બરાબર. અને કદાચ સારી વાત કરતો તો એના પ્રત્યેનો રાગ પણ હશે, એના પર ગમો પણ થશે. આવું ચોક્કસ થાય, દરેકને થાય કે ના થાય? યસ. હવે ન જાણ્યું હોત તો મને એના પ્રત્યેનો દુર્ભાવ થવાની વાત જ ના હોત. એને જે કર્યું એ આપણે કઈ જાણવા જરૂર નથી. હવે બસ એ પ્રમાણે અહીંયા એક વાત છે આમાં કે શ્રેષ્ઠી છે, કોઈ નગર છે, અહીંયા નામ નથી આપેલા, શેઠ કોણ, શેઠાની કોણ, નામ નથી, કેમ કે ઘણી જગ્યાએ નામ આપવાની જરૂર નથી. જ્યાં નિંદા થતી હોય ત્યાં ક્યાંય નામ પણ આપવાનું નહીં. તો શેઠ અને શેઠાની, હવે શેઠ શેઠાની એના કે જ્યારે તેઓના લગ્ન થયા તે વખતે એ જે વ્યક્તિ હતો એને ખૂબ ધન સંપત્તિ, વેપાર વગેરે પણ ચાલે, સરસ ચાલે, અને નગરની અંદર શ્રેષ્ઠી પણ સરસ, અને માતા પિતા વગેરે પણ ખૂબ સુંદર, અને ત્યાં કોઈ બીજા નગરના
શેઠની દીકરી સાથે એ શેઠના દીકરાના લગ્ન થયા. એટલે બંને પણ હવે બંને જે શેઠાણી હતા એ પણ પોતાના દીકરાને પોતાનો કારોબાર વગેરે સંભાળીને પછી એ લોકો પણ પોતાની રીતે થયા. મતલબ આયુષ્ય પૂર્ણ થાય, કદાચ સ્વર્ગે ગયા કે ગમે તે. પણ હવે આ બાજુ એ લોકો ધનવાન હતા, પરંતુ સમય બદલાયો અને બંને જણા પણ અંતે શું તો કે સમય બદલાયો, કાળ પરિસ્થિતિ બદલાઈ કે જે ધન સંપત્તિ હતી ધીરે ધીરે કદાચ સમય બદલાય ને ત્યારે ધન સંપત્તિ પણ ક્યાં ગુમ થઈ જાય, એક સાથે એક ઝટકે વહી જાય, ખબર ના પડે. અને આમ કરતા કરતા એ લોકો સાવ કંગાલ પરિસ્થિતિ થઈ ગઈ. હવે તો ઘરમાં દાનો પાણી પણ રહ્યો નથી એવી પરિસ્થિતિ. ઘર દુકાન વગેરે તો થઈ, ઘર છે પરંતુ દુકાન, હવે ઘર છે પણ આમદની કાંઈ ના હોય તો બધું જ નકામું. એટલે નક્કી કરે કે આ ઘર વેચીને પછી તો કે હવે અહીંયા તે વખતે ભાડાએ રહેવાનું કેવું તેવું બધું હતું નહીં, હશે પણ છતાંય શું કે એક મર્યાદા પણ હોય. હવે અહીં એ બંને પતિ પત્ની એટલે શેઠ અને શેઠાણી બંને જણા નક્કી કરે કે હવે આપણે કરીએ શું. અને તે વખતે શેઠ કે છે કે ચાલને શું કરીએ, આપણે ત્યારે પાસે કાંઈ નથી, આપણે તારા પિયરે જઈએ અને ત્યાં થોડા દિવસ રહીશું અને થોડું ત્યાં કામ ધંધો કરીશ. અહીંયા તો કઈ થતું નથી, કદાચ ક્ષેત્ર બદલાય અને ત્યાં થોડો ઘણો પણ કામ ધંધો મળશે. હા, તારા પિયરમાં છે એટલે શું છું કે ભોજનની તો આપણને સગવડતા થઈ જશે, અહીંયા તો એ પણ નથી. એટલે ભોજનની સગવડતા થઈ જશે, હું કઈ બીજું કામ કરીશ, આપણે તારે પિયરે જઈએ. આમ નક્કી કરીને બંને જણા એટલે જાય છે એના પિયર તરફ. હવે જવા માટે વાહન વગેરે કાંઈ નથી, ચાલતા ચાલતા જાય છે. અને રસ્તાની અંદર જતા જતા આ જે શેઠાણી છે એનું મન પ્રશ્ન, સમય જ્યારે આવે, પરિસ્થિતિ બદલાય, સમય ગમે તેવો આવે તો તે વખતે ગમે તેવા વિચારો આવી શકે છે. હવે આ રસ્તાની અંદર ચાલતા ચાલતા બંને જણા શેઠ પતિ પત્ની બંને જણા જઈ રહ્યા છે અને ત્યાં આ પત્ની છે એનું મન એનું બદલાય કે શું કહેવાય કે હું ત્યાં જઈશ આવી પરિસ્થિતિની અંદર. ત્યાં તો લોકો અમને કેવી રીતે જાણે છે કે આ શેઠ શેઠાણી છે, મારી દીકરી તો ધનવાન છે અને બધું જબર ધન સંપત્તિ વાળા છે. અને હવે જો આવી કંગાલ પરિસ્થિતિની અંદર જઈશું ત્યાં અમને મને કેવી રીતે લોકો જોશે? હા, આજુબાજુના લોકો શું વાતો કરશે કે આના જેમાં શું કહેવાય કે દીકરી વિશે અને પોતાના પતિ વિશે શું વિચાર કરશે? હા, અને કદાચ મારું તો શું કહેવાય થશે, મારું તો ત્યાં અપમાન જ કરશે. ત્યાં તો ધનવાન સંપત્તિ વાળા સાથે લગ્ન કર્યા અને અહીંયા તો સાવ કંગાલ થઈ ગયા, અને કંગાલ થઈ ગયા એટલે અહીંયા આવી ગઈ પોતાના પતિને લઈને. એટલે કદાચ ગમે તેવું બોલશે ને હીન ભાવથી જોશે. એટલે ગમે તેમ હોય શું તો કે હું એકલી જાઉં તો કદાચ એમ થાય હા કે દીકરી આવી છે, કઈ રિસાઈને આવી છે, ગમે હશે તો ત્યાં રોકાય તો વાંધો નહીં, પણ જમાઈ પણ સાથે હોય ને એટલો ટાઈમ રોકાય તો એ તો એને ગમતું નથી. આ કર્મ પરિસ્થિતિ સમજવા દોષ કોઈનો પણ નહીં, કર્મ પરિસ્થિતિ. હવે અહીંયા ત્યાંથી આગળ વધે છે, આગળ જાય. હવે વિચાર કરે કે શું કહેવાય કે આને નહીં લઈને હવે ના પણ ના પાડી શકું, આને હું ના પણ પાડી શકું એમ નથી. એટલે ગમે તેમ કરીને જઈ રહ્યા છે, પણ વિચાર કર્યો કે શું આને તું નથી જ લઈ જવું, તો હવે શું કરું? તો નક્કી કર્યું શું તો કે આને ગમે તેમ કરીને આને દૂર કરી દઉં, મારાથી દૂર કરી દઉં, પછી મારું સંભાળી લઈશ. એ જેનું જે થવું હોય એ તો થાય. અને એ જે પત્ની છે એ આગળ જવા લાગી. આગળ બંને જણા પતિ પત્ની આગળ જતા ચાલતા જંગલની અંદર કોઈ વટે માર્ગ માટે કૂવો પણ હશે, પાણી પીવા માટે કૂવાની સગવડતા કરી હશે, ઊંડો કૂવો છે. અને ત્યાં બંને જણા પાણી પીવા માટે અહીંયા પાણી કાઢો ને કૂવો ઊંડો છે એટલે પતિ છે એને પાણી કાઢવા માટે કૂવાને ત્યાં જુએ છે. જુઓ ને કેટલું પાણી છે, જરાક આપણે તરસ લાગી છે તો પાણી પીને પછી આગળ વધીએ. આમ કરતા પતિ જયારે ત્યાં કૂવા પાસે ગયો અને કૂવાની અંદર કેટલું પાણી છે કે કેમ કેવી રીતે કાઢી શકે એમ છે એ જુએ છે. અને ત્યાં પત્નીએ ધીમે રહીને ધક્કો મારી દીધો અને હવે ત્યાંથી પછી તરત આગળ નીકળી ગઈ. એને ખ્યાલ હતો રસ્તો પોતાને પિયરે જવાનો, અને આ બાજુ કેમ કે બીજે 2-3 ઘણી ફેરે પણ ત્યાંથી ગયા આવ્યા હશે. પતિને ધક્કો મારી દીધો, પતિ કૂવાની અંદર પડી ગયો છે. હવે નીકળવાના કોઈ ચાન્સીસ દેખાતા નથી. આ બાજુ પત્ની ત્યાંથી પલાયન કરી પોતાને પિયર ચાલી ગઈ. હવે આ બાજુ પતિ છે
કેમ કે એમ કહી શકે કે જ્યારે પુણ્ય હોય તે વખતે ગમે તે રીતે પણ બારે આવી શકે, નીકળી શકે. આ બાજુ પણ એવું થયું કે કોઈ મોટી માર્ગ જતા હશે અને જ્યારે કોઈ પણ રીતે એ બહારે કુવાથી બહાર નીકળ્યા, એમ કે બહાર નીકળ્યા, નક્કી તો થઈ ગયું શું? તો કે હવે પોતાને ગામ તરફ જવા એવું છે ને, મતલબ કે જ્યાં જવા માટે નીકળ્યા હતા ત્યાં તો જવા જેવું છે જ નહીં. કેમ? તો કે જેના પિયરે છે હવે એ જ જેને ધક્કો મારીને ગઈ છે, હવે એને ત્યાં જવું કોઈ મતલબ નથી. ઓછો કોઈ બીજાના ઘરની અંદર ગયો એ વ્યક્તિ કેટલાક સમયે કામ વગેરે કામ ધંધો કરતા એને થોડીક પાછી મૂડી થઈ અને વળી પાછો પોતાના માદરે વતને આવીને ફરીથીને પણ એ ધંધો કરવા લાગ્યો. સમય બદલાયો, પરિસ્થિતિ બદલાઈ અને અંતે ધંધો, ઘર, દુકાન વગેરે પણ હવે સશક્ત થઈ ગયો છે. મતલબ કે ધન સમૃદ્ધિ પાછી એકઠી કરી લીધી છે. એ પણ એક સેકન્ડ, ધન સંપત્તિ એકઠી કરી લીધી છે અને હવે લાગે છે કે હવે વાંધો નહીં આવે, હવે કદાચ એને લેવા જવું તો. એટલે ધન સંપત્તિ કેટલાક વર્ષો બાદ એને ધન સંપત્તિ એકઠી કરી છે અને પછી હવે પોતાની પત્નીને યાદ આવે છે, લેવા માટે જાય છે. પત્નીને લેવા માટે જાય છે. એક કૂવો ત્યાં પણ આવે, પણ ત્યાં જઈને પણ વિચાર કરે, રે કરમ તારી બલિહારી. પત્ની લેવા માટે એના ગામ ગયા છે અને રાજી ખુશીથી ત્યાં જૂની કોઈ પણ વાત વિચારણા કર્યા વગર માત્ર આગળના ભવિષ્યને જોઈને જ એ પત્નીને લઈને પાછા ફરે છે. જૂની વાતો બધી જ ભૂલાવી દીધી છે બંને જણા પર. સારી રીતે સંસાર ચાલ્યો. વળી સાથે સાથે બંનેને દીકરો પણ થયો અને દીકરો પણ ધીમે ધીમે મોટો થઈ ગયો. મોટો થયો વળી દીકરાના પણ લગ્ન થઈ ગયા. અને હવે દીકરાને એટલે મતલબ કે દીકરાને ત્યાં પણ દીકરો આવ્યો. એટલે હવે બંને જણા સાસુ સસરા તો ખરા, પરંતુ દાદા દાદી પણ બની ગયા. કેટલોય સમય વીતી ગયો હશે, બરાબર ને? અહીંયા શેઠ છે એ ક્યારે વિચાર પણ કરતા નથી કે જે બને છે કે એવું વિચારતા પણ નથી કે આને શું કર્યું કે મને કુવામાં ધક્કો દઈ દીધો તો મારી પરિસ્થિતિ જોઈને, આમ ધારે તો શું કરે પાછા જાતને. પરંતુ હવે અહીં શેઠ શેઠાણી છે, રિટાયર્ડ થયા છે અને એક વખતે બન્યું એવું, સમય હશે કદાચ બપોરનો જેવો સમય હશે અને તે વખતે શેઠ કંઈક આરામ ખુરશી ઉપર એ બેસીને આરામ કરતા હશે અને તે વખતે એના મોઢા ઉપર આરામ કરતા હશે. તે વખતે તો જ્યારે આંખો બંધ કરી હશે, સુતા હશે, તો તે વખતે તો બધું છાયો હતો, પણ ત્યાંથી પછી ધીમે ધીમે સૂર્ય ફરતા કે એ બારીમાંથી એનો સૂર્યનો પ્રકાશ એના મોઢા ઉપર આવતો હતો અને તે વખતે શેઠાણી ત્યાં આવ્યા અને જોઈ છે એના મોઢા ઉપર તો તડકો આવે છે અને શેઠાણીએ ત્યાં જગાડવાને બદલે શું કર્યું છે, જગાડીને બીજે ડિસ્ટર્બ ન થાય એના માટે પોતાના સાડીનો જે પલ્લુ છે, સાડીનો છે, એને થોડું લાંબો કરીને એ શું કર્યું તો કે બારીમાંથી જે તડકો આવતો હતો અને શેઠના મોઢા ઉપર પડતો હતો એ વચ્ચે એને સાડીનો પલ્લુ ઉભું રાખીને મતલબ ત્યાં છાયો કરીને ઉભા રહી ગયા. અને થોડી વારની અંદર મતલબ થોડી ક્ષણની અંદર જ વળી શેઠની આંખ પણ ખુલી અને શેઠની આંખ ખુલી અને ત્યાં જુએ છે કે શેઠાણી આ રીતે ઉભા છે. જે શેઠાણી ત્યાંથી થાય એટલે એના મોઢા ઉપર જે તડકો આવતો એટલે શેઠ સમજી ગયા કે શું તો કે આ જે ઊભી હતી શું એનો સાડલો જે કરેલો હતો એ મારા મોઢા ઉપર જે તડકો આવતો હતો એ તડકાને રોકીને ઊભી હતી. એટલે શેઠ પણ વળી
કંઈક હસ્યા, શેઠ પણ કંઈક હસ્યા અને શેઠાણી પણ હસ્યા. શેઠ હસ્યા અને શેઠાણી પણ હસ્યા અરસપરસ. હવે શેઠના હસવાનું કારણ શું? તો એ સમય યાદ આવી ગયો. એ સમય યાદ આવી ગયો શું? તો કે જે એક સમય એવો હતો કે જયારે કાંઈ નતું ત્યારે જે પત્નીએ ધક્કો મારી દીધો હતો, અને અત્યારે એ જ પત્ની શું કરી રહી છે? તો કે પોતે પોતાને મળા ઉપર તડકો ન આવે એટલા માટે સાડલો લઈને સાડો રાખ્યા ઉભી રહી ગઈ છે. એટલે બંનેને પણ સેમ યાદ આવ્યું, બંનેને પણ સેમ એ પરિસ્થિતિ યાદ આવી અને હસ્યા. હવે ત્યાં બન્યું એવું કે પોતાના દીકરાની જે વહુ છે એ ત્યાં કઈ કામ કરતી હશે, મતલબ કઈ નાનું મોટું કઈ કામ કરતી હશે. તો એ જોઈને હવે આ બાજુ બંને શેઠ અને શેઠાણી હસતા હતા, અને આ બાજુ આનું જોવાનું થયું, અને વળી શેઠ શેઠાણી નજર પણ વહુ ઉપર પડી, એટલે ત્રણેયની નજર મળી ગઈ. ત્રણેયની નજર મળી અને આ બાજુ હસતા હતા શેઠ શેઠાણી, એટલે જોઈને ખાલી વહુને લાગ્યું કે શું? તો કે આ મારા સાસુ સસરા છે એ મને જોઈને હસી રહ્યા છે, એટલે મારા પર હસ્યા છે. કેમ હસ્યા? કેમ? બરાબર, કાંઈ નહીં, હસવાનું કારણ વગેરે શું કાંઈ નહીં, બસ પોતાના પતિ આવ્યા, મતલબ શેઠનો પુત્ર આવ્યો ને તરત શું? તો કે આજે સાસુ સસરાએ તો જબરી કરી, હા જબરી કરી, મારા ઉપર હસ્યા છે, નક્કી મારાથી કઈ થયું હોય છે તમારે એવું છું. એટલે આમ કરીને હઠ પકડી મારા પર હસ્યા જ કેમ, અને હસવાનું કારણ શું તે તમે જાણો. હા, મારા પર હસવાનું કારણ શું? અથવા મારા પર હસવાનું કારણ હોય તો એ, અને ન હોય તો કેમ હસ્યા, એ જ તમે કહો. અને વળી શું કે એવું કે નાની, હવે પતિ સમજાવે છે કે નાની મોટી વાતની અંદર આ બધું ના કરવાનું હોય, પણ જે પતિ, જેમ કે સ્ત્રી જયારે જીદે ચડે ત્યારે પછી એને સમજાવવું મુશ્કેલ પડે. અને બન્યું પણ એવું, હવે પતિ ન છૂટકે બિચારો, હવે કહે છે કે પોતાના પપ્પા પાસે જાય કે પપ્પા આવી રીતે ઘરમાં થયું છે કે તમે ને મમ્મી હસ્યા, ને કેમ હસ્યા એનું કારણ પૂછે છે. એના ઉપર હવે પપ્પા કહે છે કે બેટા શું કહેવાય કે તારા પત્ની ઉપર નથી હસ્યા કઈ, તો અમે હસતા હતા, પણ હવે થયું તો એવું કે ત્રણેય નજર મળી એટલે પત્નીને તો એમ જ છે ત્યાં કે શું કે મને જોઈને જ હસ્યા હતા. ના, એ ખોટું બોલે છે, કોઈ પણ એકની બે ન થઈ કે તારા ઉપર નથી હસ્યા, સમજાવે છે. ના, તો કેમ હસ્યા? તો કે અમારી વાત હતી. તો કેમ હશે અમારી? તો તમારી વાત શું હતી કે કેમ હસ્યા? બરાબર. હવે પુત્ર પણ તે વખતે પુત્ર પણ પોતે હસ્યો, મતલબ પુત્ર પણ પોતાના પિતાને કહેવા લાગ્યો કે પિતાજી શું થયું હતું તમે હસ્યા હતા, અને જીદે ચડ્યો એ પણ. અને પિતાએ પણ છેલ્લે ન છૂટકે જે પોતાના પાસ્ટમાં બનેલી ઘટના, પિતાએ પુત્રને કહેવું પડ્યું કે પુત્ર જીદે ચડ્યો હતો. અને હવે આ પુત્ર પણ સમજી ગયો કે આવી વાત તો ન જ કહેવાય, પરંતુ પત્નીને જીદ આગળ અંતે પુત્રને પણ ઝૂકવું પડ્યું, અને પુત્રએ પોતાની પત્નીને વાત કરી. પણ આવી ભૂલથી પણ વાત નહીં કરતી. આપણે ઘણી વખત એમ કહીશું કે કોઈ વાત ગુપ્ત હોય તો એ વાત કોઈને શું કહેવાય કે આપણે કદાચ કોઈને કહેતા હોઈએ અને પાછી એને કહેતા જઈને તું કોઈને ના કહેતો એમ પાછું કહીએ, બરાબર ને? આવું કરીએ ને, જે ન કહેવા જેવી વાત હોય પણ આવું કોઈને કહેવાય નહીં, પાછા આપણે બોલીએ આવે અને તું કોઈને કહેતો નહીં, એવું પણ કહીએ ને, કહીએ કે ના કહીએ? હા, બરાબર ને? અરે કોઈને કહેવા જેવી છે નહીં તો તને જે જાણવા મળે તો તું બીજાને શું કામ કે છે? હવે જે કહેતા હોઈએ એને પણ પાછા શું કહીએ? કોઈને કહેતો નહીં. હવે એ પણ પાછો કહેતો હોય શું, બીજાને કહેતો હોય શું, જો ઓલાને કહેતો, એટલે મને કીધું તું, એને ખબર ના પડવી જોઈએ, તું કોઈને કહેતો નહીં. હવે એ પણ એ રીતે એમ કરતા તું કોઈને કહેતો નહીં, એ વાતની અંદર આખા ગામમાં જાય. હવે આ બાજુ પણ થયું એવું, જો અનર્થનું ઘણી વખતે ઘણું કારણ બને છે. હવે પુત્ર એ ન છૂટકે હવે પોતાની પત્નીને કેવું પડ્યું કે જીદે ચડી હતી, ખાવા પીવાનું પણ બંધ કરી દીધું.
એના કોઈ કામ કરીશ નહીં, કે પાણી પણ નહીં પીવીશ, મને સાચું નાખો ત્યાં સુધી. અને ખરેખર પુત્રએ પણ વળી પછી જીદ સામે ઝૂકીને વાત કરી દીધી. કોઈને કહેતા નહીં. હા, કેટલાક સમય સુધી કોઈને કાંઈ ખબર છે જ નહીં એવું. પુત્રને, જે પિતા છે એને એમ છે કે પુત્રએ પત્નીને કીધું જ નથી, અને પત્ની પણ એવી જ રીતે વર્તન કરે છે કે સાસુને કે એમને લોકોને, સાસુ સસરાને ખબર નથી એ જ રીતે. પરંતુ જ્યારે કંઈક પ્રસંગ બન્યો હશે, હા, પતિ પત્નીની અંદર નાના મોટા ઝઘડા થાય અને કોઈ પણ વસ્તુ આવે, તો તે વખતે કઈ પતિ પત્ની વચ્ચેની અંદર ઝઘડો થયો હશે, એટલે પુત્ર શેઠ શેઠાણીના પુત્ર અને પુત્ર વધુ પર ઝઘડો થયો હશે, અને તે વખતે શું કે બેટા આવું ન કરાય, તારા પતિ છે ગમે તેમ હોય, હા, તેની સેવા વગેરે પણ કરાય. એટલે એમ કઈ કહેતા હશે, કઈ હાથ સારી, જ્યારે પત્ની ગુસ્સાની અંદર હતી, એટલે પુત્ર વધુ છે ગુસ્સાની અંદર હતી, તે વખતે સમજાવવા માટે કઈ કીધું હશે, ગુસ્સાની અંદર કઈ કદાચ એવો ભાવ પણ. અને તે વખતે આ જે પુત્ર વધુ છે એ બોલી ગઈ કે તમે કેવી સેવા કરી છે તો ખબર જ છે, તમે તમારા પતિની સેવા કરી કેવી કરી છે એ તો ખબર જ છે. હા ને, તમને એટલું બધું પડેલી હતી, હા, તો તમને એટલું બધું પડેલું હતું, આ બધું હતું, તો શું કામ કુવામાં ધક્કો દઈ દીધો? તો આ જે સ્ત્રીના મુખે શબ્દો સંભળાયા, બોલાયા, અને આ શેઠાની એ શબ્દ સાંભળતાની સાથે અરે રે રે, મારું પાપ તો આ, મારું કરેલું આ કૃત્યને તો આ જાણે છે. અને ખરેખર શેઠાનીએ પોતાની જાતને એટલે ધિક્કાર કરવા લાગી. અને શેઠાનીએ શું કર્યું તો કે અરે રે, હવે કદાચ વારે ઘડીએ બોલશે, આખા ગામની અંદર પણ કહેશે મારું શું ના કરે છે. અને શેઠાનીએ તરત ને ત્યાં આપઘાત કરી લીધો. તરત આપઘાત કરી લીધો. કારણ શું? તો કે હવે આવું, આ તો બધી વાતો થાય, એના કરતા અપયશ લઈને કે અપજશ કરીને જીવવું, બેશરમી બની જીવવું, એના કરતા મોતને ગલે લગાવી ગયું. શેઠાનીએ ગળે ફાંસો ખાધો. અને આ બાજુ શેઠ પણ વિચાર કરે છે કે આ જે પત્નીનું મૃત્યુ થયું એનું કારણ જ હું છું. જો મારા પુત્રને વાત ન કીધી હોત, પુત્રને જો વાત ન કીધી હોત તો આવું બનત જ નહીં. અને શેઠે પણ ત્યાં સુસાઇડ કર્યું, આપઘાત કર્યો. વળી હવે સાસુ સસરા એ તો થઈ ગયા. વળી પુત્રને વિચાર કર્યો કે મારા માતા પિતાના મૃત્યુનું કારણ પણ હું જ છું. જો આ વાત મેં મારી પત્નીને ન કીધી હોત તો શું? તો કે આ દિવસ જોવાનો, એટલે આ બંનેના મોતનું કારણ પણ હું છું. દીકરાએ પણ આપઘાત કર્યો, અને પત્ની પણ અંતે કહેશે આ બધું કંટ્રોલ ન કરી શકી, મારી જીભને હું વશમાં ન રાખી શકી, અને જીદ કરીને જ મેં આ બધું જાણવાનું કર્યું. અને એમ કે છે કે એ પોતે, પત્નીએ પણ આપઘાત કર્યો. ચારેનું મૃત્યુ થયું. કારણ શું? તો કે જે શું કીધું, મર્મ વચન બોલ્યા, અથવા કુન્હીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો. આમ જોઈએ તો શું છે, કેટલીક વસ્તુ ન બોલવાની, મતલબ જે ન જાણવાની હતી, ન કહેવાની હતી, કહી દેવાય. કોઈ પણ દબાવમાં કે કોઈ પણ ઇમોશનલ થઈને કે કોઈ પણ કસાયો વસ્તુ હોય કે રાગ દ્વેષ હોય કે ગમે તે કારણે અનર્થનું કારણ બનતું હોય કે જે જીવલેણનું કારણ બનતું હોય, તો એવા વચન, એવા શબ્દ બોલવા નહીં. આ એક જ કથાની અંદર શું તો કે એક જ શું, જે વસ્તુ થઈ ગયું, જે થઈ ગયું છે તે થઈ ગયું, અને એને ફરીથી અનર્થનું કારણ બને છે, અનર્થનું કારણ બન્યું, એટલે કે મર્મ વચન પ્રકાશ્યો, એટલે જે નથી જાણવા જેવું, જે પત્ની જાણતી હતી પરંતુ જો ન બોલી હોત તો કંઈ ન થયું હોત. એટલે જ કે કેટલીક ગુપ્ત વાતો છે. પછી કોઈ પણ સંબંધી હોય જે વસ્તુ વાતો જે નથી જાણવા જેવી અથવા નથી બોલવા જેવી, એ બોલવાની જ નહીં. બરાબર? તો આ મર્મ વચન બોલ્યામાં આ કથા સટીક બેસે છે. આપણે સજાઈની અંદર કહેવામાં આવેલું છે. અને મર્મ વચન બોલ્યા એમાં અતિચાર દોષ લાગે છે. ઓકે, સરસ સમજાવ્યું બધાને? ઓકે, હવે આપણે ત્રીજા સ્થૂલ સંબંધી વાત કરીશું. ઓકે,
ત્રીજું સ્થૂલ અદત્તા દાન વીરમણ વ્રતે 5 અતિચાર. અદત્તા એટલે દત્તા એટલે દીધેલું અને અદત્તા એટલે નહીં દીધેલું. નહીં પેલા દીધેલું આખું વાંચી જશો આખું તમે પેલા વાંચી જશો. ઓકે. અદત્તા દાન ત્રીજે સ્થૂલ આપણે આખું બોલી જવું છું પછી આપણે આગળ વધીએ. ઓકે. ત્રીજે સ્થૂલ અદત્તા દાન વીરમણ વ્રતે 5 અતિચાર. તેના હડપ ઓગે ઘર બાહિર ક્ષેત્રે ખડે પરાઈ વસ્તુ અનમોકલી લીધી. ચોરાઈ વસ્તુ વહોરી. ચોર થાળ પ્રત્યે સંકેત કીધો. તેહને સંબલ દીધું. તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા પુરાણા સરસ વિરસ સજીવ નિર્જીવ વસ્તુના ભેળ સંભેળ કીધા. કૂડે કાટલે તોલે માને માપે વહોર્યા. દાણચોરી કીધી. કુણહીને લેખે વરાસ્યો. સાંટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો. વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી. પાસંગ કૂડા કીધા. દાંડી ચઢાવી. લહકે ત્રહકે કૂડા કાટલા માન માપા કીધા. માતા પિતા પુત્ર મિત્ર કલત્ર વંચી કુનહીને દીધું. જુદી ગાંઠ કીધી. થાપન ઓળવી કુનહીને લેખે પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તા દાન વીરમણ વ્રત વિષયો અનેરો. જે કોઈ અતિચાર પક્ષ દિવસ નહીં સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હુઓ હોય તે સવે હું મન વચન કાયાએ કરી ઇચ્છામી દુઃખડાવ. આ રીતે ત્રીજા સ્થૂલના અદત્તા દાનના અતિચાર કીધા. વ્રત સંબંધી અતિચારો કીધા. હવે શું કે છે તેના હડપ ઓગે. શું કીધું? તેના હડપ ઓગે. ગાથા વંદિતો સૂત્રની એક ત્રીજા વ્રત સંબંધીની ગાથાની કહે છે તેના હડપ ઓગે તપડી રૂપે વિરુદ્ધ ગમનીય ઉડતુલ કુડમાને પડીકમે દેશિયમ કે પડીકમે રાયમ સલો. બરાબર. શું કે છે હવે ત્યાંની અંદર કે તેના હડપ ઓગે પછી કે છે ઘર બાહિર ક્ષેત્રે ખડે પરાઈ વસ્તુ અનમોકલી લીધી વાવરી. બરાબર. હવે શું કે છે ઘર બાહિર ક્ષેત્ર ખડે કોઈ પણ ઠેકાણે આ વસ્તુ ચોરાઈ વસ્તુઓ લીધી હોય. પછી એ ઘર સંબંધી હોય ઘરેથી ચોરાયેલી હોય કે ખેતરેથી ચોરાયેલી હોય કે પછી કોઈ પણ ઠેકાણેથી અથવા બીજી રીતે કહીએ ઘર બાહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અનમોકલી લીધી. અનમોકલી એટલે કોઈએ મોકલી નથી. કોઈએ આપણે આ ઘર બાહિર ક્ષેત્રે ખડે આ વસ્તુ તો ખ્યાલ આવી જાય ને. ઘર એટલે કોઈ વસ્તુ આપણે મોકલી છે. ઘરે આવી હોય કે બહારથી આવી. પછી કે ક્ષેત્ર એટલે ખેતર વાડીએ. ખડે એટલે કુવો વગેરે હોય. ખડે એટલે કુવા વગેરે હતું તેને ખડ પણ કહેવાતું. પરાઈ વસ્તુ અનમોકલી લીધી એટલે કોઈ શું કે બીજા વસ્તુ મોકલેલી નથી અને એને લઈ લીધી. અનમોકલી લીધી એટલે મોકલેલી નથી અને એવી વસ્તુ લઈ લીધી. બીજા આપણા નામની નથી. આપણા માટે કોઈ મોકલાવેલી નથી છતાંય એ આવી છે અને એને આપણે લઈ લઈએ. ચોરીનો દોષ લાગે. કોઈનું પાર્સલ આવ્યું હોય સિમ્પલ કહીએ કે કોઈનું પાર્સલ આવ્યું હોય બરાબર આપણા નામનું નથી પરંતુ ભૂલથી આપણે ત્યાં આવી ગયું. આપણા નામનું નથી એડ્રેસ આપણું બાજુમાં જ છે અને એ વસ્તુ એ પાર્સલ આપણે લઈ લીધું તો એ વસ્તુની અંદર આપણા નામનું નથી આપણને ઓળખતા પણ નથી પરંતુ છતાંય શું તો કે હા હું છું આમ કરીને લઈ લઈએ. પછી સારી વસ્તુઓ હોય તે વખતે ખરાબ વસ્તુ હોય તો વખતે તો કદાચ ન કરીએ પરંતુ સારી વસ્તુ જોઈને એવો સરસ જે કરતા લઈ લઈએ પોતાના નામની નથી છતાં એટલે અનમોકલી લીધી. બરાબર. પછી મતલબ પરાઈ વસ્તુ અનમોકલી એટલે બીજાની વસ્તુઓ છે
એ પોતાના માટે નથી મોકલાવી, બીજા માટે મોકલાવેલી છે, પરંતુ છતાંય એને લઈ લેવી, પોતે કબજે કરાવી લેવી, બરાબર. પછી લઈ લીધી, પછી કે વાવરી, વળી લઈ તો લીધી અને પછી એનો ઉપયોગ પણ કરવા લાગ્યા. હા, એટલે અનમોકલી લીધી, વાવરી, પછી કીધું ચોરાઈ વસ્તુ વહોરી. ચોરાઈ વસ્તુ વહોરી, ચોરાઈ એટલે કોઈ ચોરી કરીને લાવતા હોય એની પાસેથી વસ્તુઓ લેવી. ચોરાઈ વસ્તુ વહોરી એટલે જેમ કહેવાય ને, આપણે ઘણી વખતે કહીએ ગાડીઓના કાચ કાઢી લઈ જાય અને વેચી દેતા હોય, એવી રીતે ગાડીઓના છે બીજા સ્પેર પાર્ટ વગેરે પણ શું કાઢી લેવામાં આવતું હોય અને લઈ લે. એવી રીતે સોના ચાંદી દાગીના વગેરે હોય તો એ ઘરોમાંથી ચોરી વગેરે થતી હોય અને એમાંથી શું કરતો, પેલા ત્યાંથી ચોરી કરે એને તો માટે તો મફત છે અને એની પાસેથી સસ્તામાં લઈ લે, તો એ દોષ લાગે છે, પાપ છે. ચોરાઈ વસ્તુ વહોરી એટલે શું ખબર છે કે કોઈકને ત્યાં ચોરાઈ છે અને વસ્તુ લીધી. આપણે કદાચ એમ વિચાર કે આપણે થોડી કઈ લીધી છે, આપણે થોડી કઈ ચોરી કરી છે, એ તો એ ચોરી કરી. તો કે ના, એ ચોરી કરે છે, આપણે લઈએ છીએ તો એની ચોરીમાં પૂરેપૂરા પાપના ભાગીદાર ખરા આપણે. કારણ શું? તો કે ઓલી વસ્તુ લીધી એને પૈસા આપ્યો. ચોરાઈ વસ્તુ વહોરી. પછી કે છે ચોર ધાળ પ્રત્યે સંકેત કીધો. ચોર ધાળ પ્રત્યે સંકેત કીધો એટલે સંકેત કરવો એટલે તો કે શું કે લાગ કે ભાઈ અત્યારે શું કહેવાય કે ઘરમાં કોઈ નથી, અત્યારે આટલા ટાઈમ સુધી કોઈ ના હોય એટલે શું તો એ ઘરની અંદર દાવ સાચી લેજે, એમ કરીને શું તો કે એને સંકેત કીધો કે કોઈ નથી, અથવા આ ટાઈમની અંદર બારે હોય છે વગેરે જે ચોરી કરતા હોય એને સાથ દેવો, જેને આપણે રેકી કરે એમ કહીએ ને, રેકી કરી જાય એમ કે ને. રેકી કરવી એટલે શું? પ્રાણી કિલિંગ નહીં. હા, રેકી એટલે બધું ચારે તરફ આપણે શું કહેવાય બધું ધ્યાન રાખે, મતલબ પહેલાથી વોચ રાખી ગોઠવેલી હોય એમ, બરાબર ને? તમે સમજી જાઓ છો, બરાબર. તો એ કે ચોર ધાળ પ્રત્યે સંકેત કીધો, અથવા શું કે કોઈ વોચમેન વગેરે પણ હોતો નથી આ જગ્યાએ, કે ઘરના બહારે ગયા છે, દાવ સાચવી લેવા આવ્યું છે મતલબ, તો એવું સંકેત કરતા હોય એટલે કે જણાવતા હોય. પછી કે છે તેને સંબલ દીધું. તેને કોને? તો કે ચોરને. ચોરી કરતા હોય અથવા ખોટો માણસ છે તો એને સંબલ દેવું એટલે તો કે એને તું આમ કરે છે ને વાંધો નહીં, શું અહીંયા આમ કરજે એમ કરતા એને ભાત પાણીની વ્યવસ્થા કરવી, એના ભોજનની કે એને સંતાડવાની રહેવા માટેની વ્યવસ્થા કરવી. હા, તો આમ કરીને અહીંયા જતો રહેજો, આવું થઈ જાય પછી સપોર્ટ કરીએ, મુખ રીતે સપોર્ટ કરીએ. હા, એટલે એને ભોજન, એની રહેવાની વ્યવસ્થા કરી નાખે, મતલબ એ સંતાઈ રહે, એને ભોજનનો પ્રબંધ કરી દે વગેરે. તો એ સંબલ દેવાનો દોષ લાગે. એમાં ઘણી બધી વસ્તુ, કેટલી લગભગ 16 વસ્તુ, કેટલી, એક મિનિટ, 18 વસ્તુઓ કે 18 વસ્તુઓ કે છે, જેમાં શું કે છે, પ્રસંગ છે તો તમને જણાવી દઉં કે ભલન, હા કે ભલન, કુશલ, તરજા, રાજભોગ, અવલોકન, માર્ગદર્શન, શૈયા, પદભંગ, વિશ્રામ, પાદપતન, પછી આસન, ગોપન, ખંડદાન, પછી મહારાજિક, પછી પદ્ય, અગ્નિ, ઉદક, રજ્જુ, બરાબર. તો આ વસ્તુઓનો સપોર્ટ કરી, આ કઈ એટલે શું એની વાત કરીએ, બરાબર. ભલન એટલે શું? તો કે ચોરને ઉત્સાહ આપે, ચોરને ઉત્સાહ આપે. ચોરને ઉત્સાહ આપવું પણ ચોરી સંબંધી પાપ છે, બરાબર ને? કે આમ કરજે, આપણે એમ કરી લઈશું, પછી એમ, બરાબર ને? બચાવ, એ તારો બચાવ કરી લઈશું, કે એને સપોર્ટ કરીએ કોઈ પણ રીતે, બરાબર. પછી કે ક્ષેમ કુશલ પૂછવું, ક્ષેમ કુશળ પૂછવું. કુશલ મતલબ કે ચોર છે, ખબર છે કે ભાઈ ચોર ચોરી કરી છે કદાચ, અને એની સાર સંભાળ રાખવી, મતલબ કુશલ મતલબ એની સાર સંભાળ રાખવી. પછી કે છે તરજા, કે તરજા કરવી મતલબ કે હાથ, એને જે ચોર વગેરે લોકો છે તો અહીંયા જાજે, અથવા હાથ પગ વગેરે નિશાનીઓ બતાવી, ઈશારો કરીને કે હા આની અંદર ઘૂસી જા, કોઈ નથી ત્યાં જતો રહ્યો, બરાબર. હાથ પગના ઈશારાઓથી એને અહીંયા કોઈ નથી, અથવા અહીંયા વધારે છે ત્યારે કોઈ નથી, અથવા છે તો પણ શું કહે નબળા છે, કઈ થઈ શકે એમ નથી એનાથી,
બરાબર. તો એમ કે છે કે તરજા એમ કીધું. પછી તો કે રાજભાગ. રાજભાગ એટલે જે આપણે જો આ વસ્તુ થતી હોય, રાજભાગ મતલબ તો કે રાજકર છુપાવવો, જે દેશ જેને આપણે કે ટેક્સ છુપાવવો એ પણ એક પ્રકારનું ચોરીનો પાપ લાગે. રાજ્યનો કર છુપાવવો. હા, પણ અતિશય, અહીં તો શું કહેવાય, અતિશય વધી જાય પછી. ઓકે, આગળ વધીએ. પછી કે છે કે ચોરી કરેલા ચોરના માર્ગને જોતા રહેવું. અને મતલબ કે ચોરી કરવા માટે ગયો હોય એના આવે છે કે નહીં, ક્યાં પહોંચ્યો વગેરે જો, અને કદાચ કોઈ આવતું જતું હોય તો એને તો કે છુપાવી દેવા માટે, અથવા કે અહીંયાથી આમ થઈ જા, આ બાજુ પોલીસ વગેરે છે કે કોઈ રાજ અધિકારી વગેરે છે તો એનું સંજ્ઞા કરવું, એટલે કે અવલોકન. પછી કે છે અમાર્ગ દર્શન. અમાર્ગ દર્શન મતલબ કે ચોરને પકડવા માટે દોડ્યા છે, સિપાહીઓ વગેરે દોડ્યા છે, કે જે રખેવાળ છે પકડવા માટે દોડ્યા છે, અને ત્યાં આવીને પૂછે તો ચોર બીજી જગ્યા કોઈ દિશાની અંદર જે દિશામાં ગયો છે એ દિશા ના બતાવતા શું તો કે અવળી દિશાની અંદર વાળી દે. એટલે શું તો કે ચોરનું રક્ષણ કરે, જેને કે અમાર્ગ દર્શન. એટલે ચોર જે સાચી દિશામાં જે દિશામાં ગયો છે એ દિશામાં નહીં, પરંતુ બીજી સાઈડ બતાવી દે, બીજી બાજુ બતાવી દે, તો એને કે અમાર્ગ દર્શન. વળી કે છે કે સૈયા એટલે ચોરને છુપાવવા માટે, સુઈ રહેવા માટે જગ્યા આપી દે. પછી કે છે પદભંગ એટલે ચોર ભાગતો ગયો હોય, બરાબર ને, ભાગતો ગયો હોય ને જોવે કે આ પગલા, કદાચ ઘણી વખતે શું કરતું એના પગલા જોઈને પણ જાય, પણ ત્યાં શું કરે તો કે એને ત્યાં સાવરણો વગેરે ફરાવી નાખે, અથવા બીજું ગમે તે વગેરે કરીને એની જે પગની નિશાનીઓ હોય એને છુપાવી દે, કે જેને કહેવાય પદભંગ. અહીંયા જેમ શું કહેવાય, અહીંયા અત્યારે તમે ઉપાશ્રયમાં આવ્યા હોય ગુરુવંદન માટે, કેટલા જણ આવ્યા હોય તો અમને ખબર પડી જાય કેટલાકને. કેમ તો કે જેવા તમે દરવાજાની અંદરથી એન્ટર થતા હોય એટલે એમાં ધીરે તમારા સ્ટેપ્સ પડેલા હોય. આવું બને કે નહીં? આપણા ઘરની અંદર પણ બને કે નહીં? હા, બને તો જેમ સ્ટેપ, હા એ સ્ટેપ હોય તો એનાથી આટલા જણ ગુરુવંદન કરવા આવેલા છે એવું દેખાય. તો એને એ શું કહેવાય, એકદમ એ પદ ચિહ્ન હતી ખ્યાલ આવે તો કે પદ ભંગ એમ એટલે શું તો કે એની નિશાનીઓને શું કરે, છુપાવી દે. એટલે શું કે એ જે નિશાનીઓ હતી એને માટી કે ગમે ત્યાં હોય એને સાફ કરાવી નાખે. ગમે જેમ ક્રિમિનલ હોય ગમે તે, તો કે એની બધી વસ્તુ સાફ સુથરી કરી નાખે. તો એવી રીતે એના જે નિશાનીઓ હોય એને દૂર કરી દે, એને કે પદભંગ. પછી કે છે વિશ્રામ મતલબ ચોરને વિસામો આપવો, મતલબ કે આરામ કરવા માટે. પછી કે છે પાદ પતન. પાદ પતન એટલે તો કે ચોરને પગે લાગવું. હા, ચોરને પગે લાગવું એવું થાય, પગે પડવું, હા થાય. ક્યારે ખબર છે કે શું કે મોટું કરી લાવ્યો, એને મોટી ચોરી કરી લાવ્યો, એને જરૂર હોય, મોટી ચોરી કરી લાવ્યો હોય ને મોટો લાભ પ્રોફિટ થતો હોય, તો બહુ મોટો છે ને, મતલબ ગુણગાન કરે મતલબ ચોર ના રીતે. પછી કે છે આસન મતલબ ચોર વગેરે છે એને બેસવા માટે આસન વગેરે, રહેવા માટે હોય કે બેસવા માટે હોય, જે ચોરી કરતો છે, ખોટું કરતો છે, તો એને તો સાથે પણ રખાય નહીં. બરાબર. તો વગેરે કેટલીક બધી વાતો છે જે આ શું કે ચોરને શું કે છે, જેને આપણે શું કહ્યું, ચોરને તેહની વસ્તુ લીધી અને તેહને સંબલ દીધું. એટલે ચોરી કરનારો વ્યક્તિ છે એને સંકેત કીધો, મતલબ કે આ ટાઈમની અંદર કોઈ નથી, અંદર ગળી જા, ચોરી કરવા માટેના સંકેતો આપવા. વળી સંબલ દીધું એટલે એ કોઈક રીતે એને સપોર્ટ કરે. આપણે જે વાતો કીધી અત્યારે, વલન છે કે અમાર્ગ દર્શન છે કે પાદભંગ કહીએ કે તરજા, સંકેત કરવા વગેરે. તો આ બધી વસ્તુઓ જે કરવી એ ચોરીનું જ પાપ લાગે. વળી કે છે તેહની વસ્તુ લીધી, આ બધી વસ્તુ તું જાણે, તારું કામ જાણે, વળગે લેવા દે, પણ એ ચોરીની વસ્તુઓ વેચવા માટે આવે તો વસ્તુઓ લઈ લે. ચોરીની વસ્તુ એની કિંમત આપે, ચોરને જે પૈસો જોતો હોય આપી દે અને વસ્તુ લઈ લે. હવે સહજ છે કે ચોરી કરીને હોય તો એ કઈ મોંઘો ભાવે તો વેચવાનો નથી, હોય જે ભાવ હોય એના કરતા પણ અડધાથી પણ અડધું આપે, અડધું હોય તો એનાથી અડધાથી પણ અડધું આપે. કારણ કે ખબર છે શું તો કે જયારે આ કોઈ પણ પકડાશે તો દંડ પણ થાય, સજા પણ થાય, પરંતુ છતાંય શું તો કે એ જેને શરમ વગેરે હોય, ધર્મ આ કોણ કરે છે તો કે જેને ધર્મ સાથે કઈ લેવા દેવા, મતલબ જેને પાપ સંબંધી જેને કોઈ જાન નથી અથવા લેવા દેવા નથી એટલે કે શું પાપ પુણ્ય છે એવું માનતો જ નથી, એવા જેવું આવું કાર્ય કૃત્ય કરે. બરાબર. એટલે કે છે કે તેહની વસ્તુ લીધી એટલે
ચોરી કરીને લાવેલી વસ્તુઓને લેવી. બરાબર. દેહની વસ્તુ લીધી પછી કે વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. વિરુદ્ધ રાજ્ય અતિક્રમ કીધું એટલે જે દેશની અંદર કે રાજ્યની અંદર જે નિયમો હોય એ નિયમો, જે કાયદાઓ હોય, કાયદાઓથી વિરુદ્ધ કરે. કાયદાથી વિરુદ્ધ કરવું એને કે રાજદ્રોહ પણ કહેવાય છે. એટલે વિરુદ્ધ રાજ્ય અતિક્રમ કીધું. પછી કે છે નવા પુરાણા, સરસ વિરસ, સજીવ અને નિર્જીવ વસ્તુના ભેળ સંભેળ કીધા. બરાબર. હવે શું કે છે નવા પુરાણા એટલે ઘણી વસ્તુઓ ધન ધાન્ય વગેરેની અંદર પણ એ વસ્તુઓની અંદર નવા પુરાણા, જેમ કે વસ્તુઓ વાપરવાની છે, કપડા વગેરે હોય તો કપડા નવા જૂના મિક્સ કરી નાખેલા, જલ્દી ખ્યાલ ન આવે. વળી સાથે સાથે તો કે જેમ વસ્તુ ભોજન માટેની વસ્તુઓ છે, ધારો કે મગ છે કે ચોખા છે, હવે નવા પણ એટલે તો કે જે પહેલાના ગઈ સિઝનની અંદર થયેલા હોય અને વળી નવા હોય એ, મતલબ અત્યારે જે પાક્યા હોય તેમ, તો બંનેને પણ ભેળસેળ કરી દે કે હવે બંનેની અંદર ફરક પડી જાય. શું તો કે જૂના થઈ ગયા, હવે જૂના છે એ નવાની સાથે ભેળા કરી જાય એટલે નવા આવ્યા છે તો એનો ભાવ વધારે થાય. અથવા કેટલીક વસ્તુઓ જૂની હોય એની વસ્તુઓ ભાવ વધારે હોય, તો નવું છે એમ ભેળસેળ કરી નાખે. નવું અને જૂનું આ બંને વસ્તુ ભેળસેળ કરીને એને વેચે. આ વેપાર સંબંધી વાતો છે. નવા પુરાણા. પછી કે છે સરસ અને વિરસ. સરસ અને વિરસ. સરસ એટલે જે રસ, જે વસ્તુઓ છે, જે સ્વાદ માટેની જે પણ વસ્તુઓ છે, જેમાં કદાચ જ્યુસ કહીએ, ફ્રૂટ કહીએ કે મસાલાઓ કહીએ વગેરે છે, અથવા કોઈ પણ, તો એ વસ્તુઓ છે. હવે જે સરસ એટલે એના મૂળ રસ છે એ સહિત જ. એવી જ રીતે એ છે, પણ એની સાથે કે વિરસ એટલે એની સાથે મિક્સ કરી દે. કેવા તો કે જેમ સંતરા હોય, બરાબર, સંતરા હોય તો એ સંતરાઓ કેટલાક ઉતરી પણ ગયા હોય, એને ખ્યાલ પણ આવી જાય શું કે હવે આ શું એનો સ્વાદ બદલાઈ ગયો છે અને ખાવા યોગ્ય નથી, પરંતુ છતાંય શું કરે તો કે એની અંદરથી પણ પ્રોફિટ લેવા માટે તો કે નવો જે માલ આવ્યો હોય તો એની સાથે અંદર ભેળસેળ કરી દે, એની સાથે મિક્સ કરી દે. અને શું કે ઉપર એકદમ ફ્રેશ તાજા હવા દેખાતો હોય અને સાથે સાથે બીજા તો કે નથી મતલબ સારા નથી એવા પણ અંદર ભેળસેળ કરી દે, મૂકી દે. અને ઓલો તો સારું લેતો હોય પણ એની સાથે ઓલો પણ મૂકી દે. એટલે સરસ મતલબ બગડ, સરસ એટલે સારા, પણ વિરસ એટલે તો કે જેનો સ્વાદ છે એ સ્વાદથી વિકૃત થઈ ગયા છે. એનો જે સ્વાદ છે, જેમ ફ્રૂટ છે, બરાબર, ફ્રૂટ હોય તો ફ્રૂટ છે તો એના સ્વાદ કેવો થઈ જાય તો કેટલાક સમય પછી એનો સ્વાદ ફરી જાય. જેમ આપણે શું કે મેલન લઈએ કે સંતરા લઈએ કે અમુક ફ્રૂટ છે તો એનો સ્વાદ અમુક ટાઈમની અંદર બદલાઈ જાય. કેરી વગેરે છે તો કેરી પણ અમુક સમય ઉતરી જાય, એનો સ્વાદ બદલાઈ જાય ને. હા, હવે ખ્યાલ હોવા છતાં પણ શું કરે તો કે અથવા સડી ગયું હોય તો એને પણ ગમે તેમ કરીને અંદર મિક્સ કરીને વેચે. જેને સરસ, પેલા નવા પુરાણા, પછી સરસ વિરસ, પછી કીધું સજીવ અને નિર્જીવ. શું કીધા? સજીવ અને નિર્જીવ એટલે જે મતલબ સૂકા અને લીલા. કેટલીક વસ્તુઓ સૂકી હોય એ સારી, એટલે મતલબ સૂકી હોય એટલે વજન ઓછું થઈ જાય અને સૂકીનો વધારે ભાવ હોય. અને સાથે જેમ જુગું હોય, મગફળી હોય, બરાબર, તો મગફળી જુગું હોય તો જુગું સૂકી હોય તો એનું વજન ઓછું થઈ જાય, પણ લીલી હોય તો વજન વધારે. બરાબર. હવે સૂકીની સાથે લીલી પણ મિક્સ કરી નાખે એટલે શું તો કે વજન વધી જાય. પણ જ્યારે એને બીજી રીતે ઉપયોગ કરવામાં આવે, મતલબ કે હવે એનું ઓઇલ વગેરે કરવામાં આવતું હોય તો એની અંદર થોડો ફરક પણ પડી જાય. એટલે વજન વધી જાય એના માટે અથવા ઘટ ઓછો થાય એમ કરવા માટે એને સજીવ અને નિર્જીવ એટલે સચિત અને અચિત આ બંને વસ્તુઓને ભેગી કરી નાખે. બરાબર. તો એ એમ કરીને સજીવ નિર્જીવ વસ્તુના ભેળ સંભેળ કીધા. એટલે શું તો કે ભેગા કરી દીધા. ભેળ અને સંભેળ એટલે જુદા ના પાડી શકાય એવી રીતે ભેગા કરી દીધા, એને કહે છે ભેળ સંભેળ કીધા. પછી કહે છે કુડે કાટલે તોલે માને માપે વહોર્યા.
હવે જે કુડે કાટલા એટલે વજન માપવાનું એક સાધન. પહેલા અત્યારે આપણે કાંટો કહીએ ને, એટલે શું કે ત્રાજવા હોય પહેલાના સમયની અંદર શું કરતા, અને અત્યારની અંદર પણ અત્યારે ઇલેક્ટ્રિક હોય, મતલબ ઇલેક્ટ્રિક ઓલું વેઇટ, વળી weighing scale, પછી ઓલા માપ હોય બરાબર ને, માપ જેમ કહેવાય કે વજન આપણે કદાચ ઘણી ઠેકાણે એવું થતું હોય કે ત્યાં વસ્તુઓ અથવા એ પોતાની ચીટિંગ કરી લેતા હોય, તો એ વસ્તુઓ કિલોનું હોય, કિલોનું દેખાતું હોય, 1 કિલો વેઇટનું છે, પરંતુ આવતું હોય કેટલું, તો કે સમજો કે 900 ગ્રામ રાખેલું હોય કે 850 ગ્રામ, કેવી રીતે કે 100 ગ્રામ કે 50 ગ્રામ ઓછું કરી નાખે. એટલે શું, તો કે જે લેવાનું હોય તો કિલો કરતા વધારે હોય, પરંતુ તે દેખાતું હોય શું, તો કે કિલો કરતા વજન દેખાતું હોય, ઉપર સ્ટેમ્પ લગાવેલું હોય કિલોનું છે, પણ કિલો કરતા વધારે હોય. હવે લેવાનું હોય ત્યાં એ ફેરવી દે, અને જે આપવાનું હોય ત્યાં તો કે જે કિલોનું હોય એ જ હોય, પણ વજનમાં કિલો કરતા ઓછું હોય. એટલે આમ કરતા કુડા કાટલા એમ કીધા, બરાબર. પછી એવી રીતે માપનું પણ, જે માપી મતલબ કે આપણે જેમ જે લિક્વિડ પ્રવાહી પદાર્થ છે એ લઈએ તો લીટર વગેરે હોય, તો એની અંદર પણ લીટરની અંદર 1000 મિલીગ્રામની જગ્યાએ ઓછું આવે કે અથવા વધારે કરેલું હોય. એવી રીતે જેમ શું કે અત્યારે જેમ ફ્યુલમાં બહુ આવું થાય કે શું, તો એક વખત તો બન્યું એવું કે એક બાઇક વાળો, મતલબ કોઈ હાઈફાઈ બાઇક વાળો ત્યાં ફ્યુલ માટે ગયો, અને ત્યાં એની બાઇકની અંદર કે 18 લીટરનું ફ્યુલ આવી ગયું, એની અંદર ફૂલ કરી દેવું, 18 લીટર એને નાખ્યું. હવે એ બતાવવા લાગ્યો, શું કહેતો 18 લીટર નાખ્યું, તો બતાવ્યું, તને પેમેન્ટ પણ કર્યું, પણ 18 લીટર કેવી રીતે નાખ્યું તે બતાવ. કારણ શું, તો કે આ જે મારે જે બાઇકની જે ટાંકી છે, ફ્યુલ ટેન્ક છે, એ જ 13 લીટર્સનું છે. એનું કંપની કહે છે કે શું આની અંદર માત્ર 13 લીટર સુધી આવી શકે, અને તો 18 લીટર નાખ્યું કેવી રીતે, મતલબ છેડછાડ. તો એવી રીતે ઘણી વખતે આ જ્યારે દેખાતું હોય કે હવે માઇલેજ બાઇકનું ઓછું થઈ ગયું, પણ શું તો કે ફ્યુલની અંદર પણ એ રીતે થતું હોય. એટલે એને કીધું કુડા કાટલા, પછી પછી માપા, મતલબ તોલવા માટેનું જે માન વગેરે છે, એને માપ્યા વગેરે છે. તો શું કર્યું, તો કે કુડે કાટલે તોલે માને માપે વહાર્યા, એટલે માપ્યા. જેમ અત્યારે જે છે એ વસ્તુઓ આપણે તોલવામાં આવે, તો પહેલાના સમયની અંદર અમુક વસ્તુઓ માપીને આપવામાં આવે. માપા, જેમ શું કહેવાય કે કપડું છે, તો કપડું વેચતા હોય કે લેતા હોય તો કેવી રીતે, તો એનું માપ મીટર, ફૂટ, ઇંચ, સેન્ટીમીટર, બરાબર ને. તો એવી રીતે હવે શું કહેવાય, તો કે ઓલો શું કહેવાય 48 પનો ને 36 પનો એવું કંઈક હોય ને, 42 કે 36 એવું હોય ને કંઈક, તમને ખ્યાલ હશે કેમ? હા, મીટરની અંદરનો જે એલો માપ હોય, તો કે શું, તો કે કપડું છે કેટલા, તો કે કદાચ 36 હોય ને કે છે આ 42 છે, એટલે એનો ભાવ આટલો થાય. 42 કહીને 36 પધરાવી દે, અથવા શું કે 36 છે, હા 42 છે, શું કે 36 છે અને 42 કરીને વેચે. એવી રીતે શું, તો કે 42 છે ને 36 ભાવ કરીને લઈ લે. ના, એ ઓલું હતું જ નહીં, લઈ લીધું અને પછી કે આટલું જ છે ભાઈ, આટલું બધું નથી એમ કરીને લઈ લે, મતલબ કે ખોટું બોલે, મતલબ કે આ આપણે એક પ્રકારની ચોરી કીધી છે. એટલે કુડે કાટલે તોલે માને માપે વહોર્યા. પછી કે છે દાણ ચોરી કીધી. દાણ ચોરી, દાણ એટલે તે જે દેશનું નગરનું કે રાજાનો જે ટેક્સ લાગતો હોય એ આપીએ નહીં, ભરીએ નહીં, એનાથી આપણે એને છુપાવીએ તો એને શું કહેવાય છે, દાન ચોરી કીધી. તો આજે આપણે દાન ચોરી કીધી ત્યાં સુધી રાખીએ છીએ. આગળનું જે છે વિશ્વાસઘાત કીધો, પ્રવંચના કીધી, પાસનકુડા કીધા વગેરે, જે ત્રીજા વર્ગ સંબંધી આગળની પણ વાતો છે અતિચારની અંદર, એ આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ છીએ. અને જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ઓકે, હવે જેમને ગાથા દેવાની હોય કંચનભાઈ, દાણ ચોરી એટલે દાણની વાત નહીં.